નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુંદરકાંડ અને મેનેજમેન્ટ, હનુમાનજી ધ ગ્રેટ મેનેજમેન્ટ ગુરુ. સાંપ્રત સમયમાં પણ સુંદરકાંડની ચોપાઈઓ મેનેજમેન્ટના સિદ્ધાંતો આપણને સમજાવે છે અને કઈ રીતે મુશ્કેલ સમયની અંદર માર્ગ કાઢવો એ તમામ બાબતો સુંદરકાંડની ચોપાઈઓમાં આવરી લેવામાં આવી છે. આપણે મેનેજમેન્ટ અને સુંદરકાંડ એના વિશે વિશદ ચર્ચા કરીએ છીએ. ત્યારે આવો આજે વધુ ચોપાઈઓ જોઈએ અને એનો સંદર્ભ સમજવાનો પ્રયત્ન કરીએ. અતિ કોમલ રઘુવીર સુભાવ જદપી અખિલ લોક કર રાવ મિલત કૃપા તુમ પર પ્રભુ કરહી ઉર અપરાધન એકહુ ધરહી जनक सुता रघुनाथ ही दीजे इतना कहा मोर प्रभु कीजे जब ते ही कहा दैन बै देही चरण प्रहार कीन सठते ही नाई चरण सिरु चला सो तहा कृपा सिंधु रघुनायक जहा करी प्रणाम निज कथा सुनाई राम कृपा आपनी गति पाई. એટલે કે વિભીષણજીએ જ્યારે ફરી ફરીને રાવણને વિનંતી કરી કે માતા સીતાને પ્રભુ શ્રી રામને સોંપી દો, એમાં જ તમારી ભલાઈ છે, પરંતુ એ વાતનો અસ્વીકાર કરી અને રાવણે વિભીષણને પોતાના દરબારમાંથી કાઢી મૂક્યા છે. હવે વિભીષણજી રામના શરણમાં આવે છે, એમની સાથેનો સંવાદ છે. જ્યારે કોઈ પણ કંપનીના કર્મચારી કંપનીના હિતમાં, બોસના હિતમાં વાત કરે છે, ત્યારે અભિમાનમાં રાચતા અને અહમમાં રાચતા, પોતે જ સર્વોપરી હોવાનું માનતા એવા જે બોસ હોય છે એ આવા કર્મચારીની વાત કાને ધરતા નથી. અંતે એ જ થાય છે જે વિભીષણની સાથે થયું. આવા કર્મચારીને એના કામ પરથી છૂટા કરી દેવામાં આવે છે. જ્યારે કંપનીના હિતની વાત આવે, કંપનીના હિતની કોઈ વાત કોઈ કર્મચારી કરી રહ્યા હોય, ત્યારે એને એક ધ્યાન બની અને સાંભળવું. કંપનીનો નાનામાં નાનો કર્મચારી પણ ઘણી વખત મોટું સલાહ કે સૂચન આપી જતો હોય છે. આવું એક નહીં, અસંખ્ય દાખલા છે. આવા સંજોગોની અંદર જો ડાયો બોસ હોય, વિચારશીલ હોય, તો એ કોઈ પણ સંજોગોમાં એની વાતને કાને ધરે છે. આપણે મહાભારતની વાત ઉપરથી એ પણ શીખી શકીએ કે કૃષ્ણ યુદ્ધને ટાળવા માટે અંતિમ પ્રયાસો કરે છે, પરંતુ દુર્યોધન એના અહમમાં રાચે છે, એના મદમાં રાચે છે અને 5 ગામ માંગે છે કૃષ્ણ, ત્યારે પણ એને એવું કહે છે કે 100ની અણી જેટલી જમીન પણ તમને નહીં આપું. પરિણામ તમારી સામે છે. ધર્મયુદ્ધ આ જ વસ્તુ શીખવે છે. સમાધાનના તમામ માર્ગો જ્યારે બંધ થઈ જાય ત્યાર પછી યુદ્ધની શરૂઆત થતી હોય છે. અને કોર્પોરેટ જગતની અંદર તો કાયમ માટે દરરોજ સવાર પડે અને એક યુદ્ધ લડાતું હોય છે. એ યુદ્ધ માર્કેટ બેઝ હોય છે, ફાઇનાન્શિયલ બેઝ હોય છે, સર્વિસ બેઝ હોય છે, સપ્લાય બેઝ હોય છે. તમામ સ્તરે એ યુદ્ધ લડાતું રહે છે. અને એની વચ્ચેથી આવા કર્મચારીઓના સૂચન કે એમના મંતવ્યો ધ્યાનમાં લેવા, એ જે શાણો બોસ હોય છે, ડાયો બોસ હોય છે, એના અંદર આ ધીરજ હોય છે, એના અંદર એને પારખવાની કળા હોય છે. જ્યારે પણ આવી પરિસ્થિતિ આવે ત્યારે હંમેશા એક વસ્તુ યાદ રાખવાની કે કંપનીના તમામ કર્મચારીઓનું મંતવ્ય શું છે. ઘણી વખત મોટી સમસ્યાનું નિરાકરણ બહુ નાની વાતમાં કરનારા કર્મચારીની પાસેથી મળી જતું હોય છે. અને કર્મચારી પાસેથી કામ લેવું એ પણ એક કળા છે, અને એ કળામાં પારંગત હોવું એ જ સાચા લીડરની કે સાચા બોસની એ આવડત છે, કળા છે, અને એ જ એની ઓળખ બની રહે છે. આ સંદર્ભમાં અગાઉ પણ આપણે ચર્ચા કરી હતી કે હંમેશા છેવાડાના કર્મચારીની વાત કાને ધરવી, એની વાત સાંભળવી, એના ઉપર ચર્ચા વિચારણા કરવી. જે કર્મચારીઓ ફિલ્ડમાં ફરતા હોય છે એ લોકો કરંટ સિનારીઓથી વાકેફ હોય છે, કરંટ ટ્રેન્ડ શું ચાલી રહ્યો છે માર્કેટમાં એનાથી વાકેફ હોય છે, અને એટલા માટે જ એમના સૂચનો મહત્વના બનતા હોય છે.
અહીંયા તો સ્પષ્ટ દેખાય છે કે ભગવાન શ્રી હરિ એની સામે રાવણને યુદ્ધ કરવું પડશે. જો સીતા માતાને નહીં લોટાવે તો એને યુદ્ધનો સામનો કરવો પડશે અને લંકા નગરીનો નાશ નિશ્ચિત છે. છતાં પણ પોતાના અહંકાર અને મદમાં રાચતો રાવણ કોઈ પણ સમાધાનની વાત સ્વીકારવા તૈયાર નથી. આવી કંપનીઓ કે આવા બોસ હોય એમનું હંમેશા સર્વનાશ થતો હોય છે અને એમની સાથે સાથે એમની સમગ્ર ટીમને કે એમની કંપનીને પણ ખરાબ સમય જોવાનો વખત આવતો હોય છે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.